આ દ્રશ્ય હળવદના છે। હળવદમાં કૃષિ મહોત્સવ ચાલી રહ્યો હતો અને અચાનકથી ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ બાખડી પડ્યા। કેમ બાખડી પડ્યા એ વાત સાંભળશો તો પણ તમને અચંભો થશે, સાથે જ એ કોની હાજરીમાં બાખડી રહ્યા છે એ પણ સાંભળો। કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ભાજપ કોંગ્રેસના નેતાઓ બાખડ્યા એટલે કારણ કે સ્ટેજ પર અમુક લોકોને કેમ બેસાડ્યા એ મુદ્દા પર ઝઘડ્યા। સસ્પેન્ડ ભાજપના નેતાને કેમ બેસાડવામાં આવ્યા, જે સરપંચ હતા એ સરપંચ, જે મહિલા સરપંચ એમના પતિઓને કેમ બેસાડવામાં આવ્યા એ મુદ્દા ઉપર બાજી પડ્યા। અને એ બાજતા હતા ત્યારે ત્યાંના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ભાષણ આપી રહ્યા હતા। ભાષણ પહેલા આ બબાલ શરૂ થઈ। પ્રકાશ વરમોરાની હાજરીમાં આખી બબાલ થઈ, રકઝક થઈ। નેતાને કોને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા, કોની કેટલી સત્તા, આ કાર્યક્રમ એ સરકારી કાર્યક્રમ છે, ભાજપનો કાર્યક્રમ નથી, આ બધી જ બબાલ ચાલી રહી હતી। અને પછી પ્રશ્ન એ થાય કે સ્ટેજ પર બેસવા માટે કેટલી બધી બબાલો થતી હોય છે। આ હળવદની ઘટના છે અને આવું મોટાભાગે થતું હોય છે। એટલે જ્યારે કોઈ મોટા નેતાને જો સ્ટેજ પર સ્થાન નથી મળતું તો એ ચર્ચાનું કેન્દ્ર થાય છે। આ બબાલ થઈ, એ બબાલ એટલે વધારે વાયરલ થઈ અને એટલે વધારે સોશિયલ મીડિયામાં પણ એના વિડીયોઝ ફરતા થયા, કારણ કે ધારાસભ્યની હાજરીમાં તમે એટલે ઝઘડી રહ્યા છો કારણ કે કોઈને સ્ટેજ પર બેસાડવામાં નથી આવ્યા અને કોઈને જેને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા છે એ એના હકદાર નથી। નવા ઈસનપુર ગામની આ ઘટના છે, જ્યાં કૃષિ મહોત્સવમાં ભાગ લેવા માટે બધા જ લોકો ભેગા થયા હતા। સરપંચને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા અને સરપંચની જગ્યાએ એમના પતિને બેસાડવામાં આવ્યા એવા કોંગ્રેસે આક્ષેપ કર્યા અને પછી ચાલુ કાર્યક્રમમાં ઊભા થઈ ગયા। અને પછી અંત ક્યારે આવ્યો આ બબાલનો? અંત ત્યારે આવ્યો કે જ્યારે બધાને સ્ટેજ પરથી ઉતારવા પડ્યા। તમે સમજો કે તમે સ્કૂલમાં જાઓ તો પણ તમને ખબર હોય કે આ રીતના વ્યવસ્થા છે અને તમને કંઈ ખોટું લાગ્યું છે કે ખરાબ છે તો એ કાર્યક્રમ પછી તમે બધું જ વાતચીત કરો, જે પણ થતું એ કરો, પણ ચાલુ કાર્યક્રમમાં બાજી પડે છે। કોંગ્રેસ ભાજપના નેતા હતા એટલે સ્વાભાવિક રીતના હોબાળો પણ વધારે થવાનો હતો। આક્ષેપો કોંગ્રેસે બહુ જ બધા કર્યા છે કે જે સરપંચ હતા, સરપંચના પત્ની, જે સરપંચ હતા એ સરપંચના પતિ બધા સ્ટેજ પર બેસી ગયા છે, મહિલાને ત્યાં સ્થાન નથી આપવામાં આવતું। ભાજપની આ જ માનસિકતા છે ને બધી જ વાત કોંગ્રેસના નેતાઓએ કરી છે। પણ અત્યારે તમે જુઓ કે ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસ અને ભાજપના નેતા કેવી રીતના બાખડી રહ્યા છે। સરકારી કાર્યક્રમ છે, આ ગામનો કાર્યક્રમ નથી। સરકારી કાર્યક્રમ પ્રગતિશીલ ખેડૂત પણ પ્રગતિશીલ ખેડૂત થયો આમાં આ પહેલો નંબર આવી છે। એમને ક્યાં વાંધો? તમે 5 બિહારો ગામના આ પ્રગતિશીલ ગામના વડીલો અમે આગળ દે આપણે નથી।